તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો માટે મહત્વનું અપડેટ છે, જેમાં તમારે જે કમેન્ટ આવે છે તો સાહેબ ડોક્યુમેન્ટ છે અમારે નામમાં અને અટકમાં ફેરફાર હોય તો શું કરવું તેની કમેન્ટ આવે છે જાજી કરી. તો તેના માટે સૌપ્રથમ વાત કરવામાં તમારે જે એડમિટ કાર્ડ છે તમારું, તે એડમિટ કાર્ડમાં તમારે જે નામ અને તમારે જે જેમ કે આધાર કાર્ડમાં તમારું નામ છે તેમાં ફેરફાર હોય તો શું કરવાનું રહેશે. સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તમારે સાથે બીજા ડોક્યુમેન્ટ લઈને જવા, જેમ કે તમારે એલસી જન્મ તારીખનું પ્રમાણપત્ર, તેના પછી ચૂંટણી કાર્ડ, વોટર આઈડી, અલગ અલગ તમારે જે છે તે પાન કાર્ડ, તે અલગ અલગ તમે કાર્ડ જેમ લઈ જઈ શકો છો પ્રૂફ સાથે. કેમ કે ત્યાં સાહેબને બતાવવા માટે તો સર જો અમારું જે છે તે એડમિટ કાર્ડમાં જ ખાલી જે નામ તે અમારે અટક છે તે ખોટી આવી છે, બાકી અમારે ડોક્યુમેન્ટમાં અમારે જે છે તે 100% છે. તમારે બધામાં પ્રૂફ અને નામ અને બધું છે, એડ્રેસ અટક બધું ઓકે છે, પણ એડમિટ કાર્ડમાં અમારું જે નામ અને અટક છે તેમાં ફેરફાર છે. તો સાથે વધારે ડોક્યુમેન્ટ લઈ જવા, ઝેરોક્ષ પણ સાથે લઈ જવી. સાહેબ બહુ પ્રેમા છે એટલે તમારી જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન લાવી દેશે. કેટલાની કમેન્ટ આવી છે તેના માટે વિડીયો બનાવી દીધો છે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. તો મળીએ છે બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય હિન્દ અને ખાસ કરીને બધાને બેસ્ટ ઓફ લક.